હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જઈશો તો નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે. તો અત્યારમાં જો સવારમાં બેસી ગયો છું તૈયાર થઈને કમ્પ્લીટ કામ ઉપર જવા માટે. જો અહીંયા પ્રિયાને એટલી ઠંડી લાગી ગઈ ને. પેલા તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, તો પ્રિયાને અટ્ટાણમાં એટલી ઠંડી લાગી ગઈ ને કે વાત જ પૂછો માં. પોતે બ્લેન્કેટ ઓઢીને એમને બેઠી છે. તો ચાલો હવે નાસ્તો કરવો હવે. હા, નાસ્તો કરવો ને. પણ મારો ભત્રીજો જો સ્કૂલે જવા માટે તો એક હજી પહેલા દિવસે સ્કૂલે ગયો તો સ્કૂલે આ રીતના કંઈક કરતો હતો. તો એના મેડમે છે ને એનું શૂટિંગ ઉતારીને પછી એને વોટ્સએપમાં ટૂંકમાં મોકલી દીધું એના મમ્મી પપ્પાને. એવું નથી, તો એ એને ક્યારનો બોલતો હતો કે મમ્મી હું વાયડો નહીં થાવ, એ ઉતારીને મોકલો કે તમારો છોકરો આવી રીતે બોલે એમ. તો આ રીતના કઈ સ્ટોરી છે. સ્કૂલે જઈને ભાઈ હજી પેલો બીજો દિવસ છે ને, પણ સંસ્કાર સારા છે, સંસ્કાર બહુ સરસ. તો ચાલો અત્યારે હવે આપણે નાસ્તો કરી લઈએ ને નાસ્તો કરીને પછી નીકળીએ આપણે આપણા કામ ઉપર. હવે દુકાને પહોંચી ગયો છું. હવે દુકાને પહોંચીને જો પેલા અગરબત્તી કરી લઈએ આપણે. અગરબત્તી કરીને આપણે આપણું દુકાનનું કામ ચાલુ કરીએ. તો કામમાં તો હું અત્યારે બેસવાનું હોય, કંઈ રિપેરિંગ ને એવું કંઈ ન હોય. તો પહેલાં ચાલો ફટાફટ અગરબત્તી કરી લઈએ. તો મિત્રો અત્યારે જો ખાલી બેઠો હું ને આજ તો સાવ કંટાળો જ આવે. કારણ કે કંઈ નહીં, મોબાઈલમાં કેટલો ટાઈમથી હું ભૂકા મારું પણ મોબાઈલમાં હવે તો કંટાળો જ આવે. તો શું કરવું શું નહીં એવું થાય. ચાલો બેઠા બેઠા ટાઈમપાસ તો કરવો જોઈએ ને, એના સિવાય કંઈ ઓપ્શન છે નહીં. તો બેઠા હવે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે બીજા દિવસના વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે બધા જ મજામાં હશો. બીજો દિવસ મીન્સ કે કાલે આપણે જે વ્લોગ બનાવ્યો હોય એડિટ કરીને અલગ નથી નાખ્યું, પણ આ બે વ્લોગ એક સાથે જ થાય. તો આજે રવિવાર છે તો આજ દુકાને નથી જવાનું, કારણ કે થોડુંક તાવ જેવું ને એવું હતું. જો કે દવા પીધી એટલે કન્ટિન્યુ ફિરકું થઈ ગયું છે. અને આજે વહેલી નીંદર ઉડી ગઈ. જો કે પ્રિયા હજી અત્યારમાં સૂતી છે, તો હવે એને ઉઠાડવાની તૈયારીઓ કરું હું. તો જો અહીંયા પ્રિયા સૂતી છે એમ, અને આજ હું વહેલો ઉઠી ગયો, કારણ કે રવિવાર છે એટલે નીંદર વહેલી ઉડી જાય. તો ચાલો હવે આ પ્રિયાને ઉઠાડીએ. હેલો, ઉઠો હવે. વાગો એમ ત્યાં 9 થઈ ગયા. તો ચાલો હવે અત્યારે ઉઠાઈ અને પછી નાસ્તો બાસ્તો કરી લઈ અને પછી મળીએ તમને કમ્પ્લીટ તૈયાર થઈ. હવે કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે જઈએ આપણે નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી જાશું આપણે બજાર બાજુ. બજાર બાજુ જઈને જોઈએ આજ કેટલાક જણા છે, કોણ છે, શું છે, કંઈ નથી ખબર. તો ચાલો અત્યારે પહેલાં નીકળીએ નાસ્તો કરવા માટે નીચે. તો અહીંયા હવે નાસ્તો કરવા બેસી ગયા. જો અહીં બટકા હે, ચા છે ને પ્રિયા. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો નાસ્તો કરો. તો સવારનું અત્યારે થઈ ગયું છે. હવે બપોર થઈ ગયું. તો હવે થોડીક વારમાં આપણે જમી લેશું. જમીને પછી બપોર પછીનો શું પ્લાન છે કંઈ ખ્યાલ નથી. ક્યાંય જવાનું થાય, ક્યાંય ન જવાનું થાય. હવે એકનો ફોન તો આવ્યો હતો કે ઉપરકોટ જવું છે. તો જોઈએ આજે ઉપરકોટ જઈએ કે નહીં, અને ઉપરકોટ નહીં જઈએ તો ક્યાંક બીજે જાઉં. તો જોયું જાય. ચાલો અત્યારે કન્ટિન્યુ રહ્યો વ્લોગમાં. અને અત્યારે જો શોપિંગ કરવા ગયા હતા, એટલે આપણી નથી બીજાની હતી. વોશિંગ મશીન ને એવું લેવાનું હતું તો એ લેવા ગયા હતા. જો કે એની ડિલિવરી તો 2-3 દિવસ પછી એને થઈ જશે. તો ચાલો અત્યારે આપણે ઘરે બેઠા થોડીક વાર આરામ કરીએ. પછીનું જમી કાઢવીને કંઈક પ્રોગ્રામ ચાલુ થાય પછી આધાર રહી કે ક્યાં જવાનું થાય. ચાલો મળીએ હવે થોડીક વાર રહીને. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7 ને અત્યારે જો અહીંયા ભઠ્ઠો કરવામાં આવે છે. ભાઈ આ લાકડા ને કાગરિયા ને ગોતી આવ્યા છે. કેવડો ભઠ્ઠો થાય? મોટો બધો ભઠ્ઠો કરવાનો છે. એક ભાઈ હજી બાકસ લેવા ગયો ને એક ભાઈ એને ભઠ્ઠામાં ધ્યાન દે છે. અને ક્યાંય જવાનું તો થયું નહીં, કારણ કે થોડુંક તાવ જેવું ને એવું થઈ ગયું.
પગમાં દુખાવો ને એવું બધું હાલે. કારણ કે ઉપરકોટ જવાની વાત કરી તો ત્યાં જવાનું પણ કેન્સલ થયું અને વિલિંગડન ડેમે પણ ગયા નથી. કારણ કે બપોરે સૂઈને ઉઠ્યો એ પછી તો માથું ને એવું દુખતું હતું એટલે ક્યાંય જવાનો પ્રોગ્રામ રહ્યો નહીં અને ઘરે જ બેઠા છીએ અટાણે. મીન્સ કે અત્યારે હું તો બજારે છું, તો ચાલો અત્યારે તાપણું કરીએ હવે થોડીક વાર એટલે ઠંડી ઉડે. તો જો અહીંયા હળગાવવામાં આવી ગયું બાકસ, હમણાં થાય ભઠ્ઠો ઊંચો. આ બાજુ નહીં, આ બાજુ ઈ થાય લેવા દે આઈડી. હા થઈ તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ સમાપ્ત કરશું. ક્યાંય જવાનો પ્લાન થયો નહીં ને અત્યારે ઠંડી એવી લાગે ને, ભલે સ્વેટર ને એવું નથી પહેર્યું, અહીંયા પથારીમાં જ પહેર્યો છું કારણ કે ઠંડી એવી લાગે ને વાત જ પૂછોમાં. તાવ આવી ગયો ને, માથું ને એવું બધું ભારે લાગે. તો ચાલો આ વ્લોગ અહીંયા સુધી, મળશું હવે આપણે એક નવા વ્લોગમાં. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો. મજા તો નહીં આવી હોય કારણ કે બધા પ્લાન જવાના હતા એ બધા કેન્સલ જ રહ્યા આપણે, અને ઘરે ને ઘરે રહ્યો. થોડીક વાર બજાર નામથી આમ આટા મારતા હતા એ જ થયું. તો જો વિડીયોમાં મજા આવી હોય ને તો લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ને તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળશું એક હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.